ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો ગાઈઝ અત્યારે મેં નાઈ લીધું છે, હવે હું કરીશ દિયાબત્તી, પછી કરીશ ચા નાસ્તો। તો મળીએ પછી વ્લોગમાં બના રહેજો। તો ગાઈઝ ચા નાસ્તો તૈયાર છે અને નાસ્તામાં છે થેપલા। થેપલા પણ બની ગયા છે રેડી। तो गाइस चा नास्तो तैयार है। नास्ता में थेपला बदल छूँ मस्त ठंडो ठंडो पवन आवे छे, नास्तो करवानी मजा आवे। तो गाइस साहेब उपड्या छे ऑफिसे, गामडाथी चाले छे अत्यारे अप डाउन, एमना वतनमांथी नौकरी पर जाय छे। बिल्ली बेन आई जाए अंदर એટલે બંધ કરવું પડે। बिल्ली बेन ने कूतरा બધા અંદર આવી જાય, ખુલ્લું હોય તો ગાઈઝ અત્યારે મીઠું નવડાયા છે ને, તો બધા નાઈને બેઠા છે શાંતિથી। હવે ભૂખ લાગી છે તો ચણે છે, એમને ચણ આપ્યું છે તો બધા ધીમે ધીમે ખાય છે, એકબીજાને ચાચો મારે। પછી મીઠું છે ને એક નાનો બહુ શેતાન છે મારે, એકલો એકલો ખાય છે ને પાછું। તો ગાય અત્યારે બધા ડબ્બા ઘસે છે, સાફ કર્યા, બધા ઘસીને ધોઈને તપાઈ નાખ્યા છે અંદરથી બધા તડકામાં એકદમ। કેટલા દિવસથી બંધ પડે છે ને, તો આજે બધા સાફ કરે છે। મોટા ડબ્બા છે, મીડિયમ છે, બધાથી નાના નાના છે એકદમ। બધા સાફ કર્યા, ધોઈને હવે તપાઈ નાખે, પછી પેક કરી મૂકી દઉં। તો ગાઈઝ આજે હું બનાવું છું ગુંદાનું અથાણું। તો ગાઈઝ ત્યારે બનાવું છું ગુંદાનું અથાણું। ગુંદા થોડાક કાળા પડી ગયા છે, ખાસા દિવસ છે ને લાવે, એટલે બે કેરી નાખવાની અંદર। પહેલાં આનાથી બી કાઢી લો, અંદરથી ચીકણા ચીકણા નીકળશે। તો ગાઈઝ ગુંદાના ઠળિયા નીકાળી લીધા છે અંદરથી, બધા ઠળિયા અંદરથી નીકળી ગયા છે। તો હવે આમાં હું નાખીશ હળદર, મીઠું અને કેરીની છીણ। તો ગાઈઝ એક કેરીની છીણ નાખીશ અને છીણીને નાખીશ અંદર, અને હળદર મીઠુંથી થોડી વાર રહેવા દઈશ। તો ગાઈઝ એક ચમચી મીઠું નાખું છું। તો ગાઈઝ એક ચમચી હળદર નાખું છું। હવે મિક્સ કરું છું। તો ગાઈઝ અત્યારે કેરીને છીણ કરી નાખવાની છે અંદર, છીણ બનાવું છે ને। તો ગાઈઝ કેરીની છીણ થઈ ગઈ છે, હવે આને મિક્સ કરીશ। તો ગુંદા મિક્સ થઈ ગયા છે, હવે એને ઢાંકીને અડધો કલાક માટે મૂકી દઈએ। તો ગાઈઝ અત્યારે ગુંદા છે ને એ થોડાક કોરા કરી નાખ્યા છે। હવે આમાં હું મસાલો કરીશ। તો ગાઈઝ આ છે વસંત અચાર મસાલા તૈયાર પેકેટ, અને અહીંયા હું તેલ ગરમ કરું છું। તો તેલ સહેજ ગરમ થાય પછી હું મસાલામાં નાખીશ, પછી મસાલો ગુંદામાં ભેળવી દઈશ। તો ગાઈઝ ગુંદાનું અથાણું તૈયાર છે, અને આમાં નાખ્યો છે મેં રેડીમેડ વસંત મસાલો, અથાણાનો મસાલો આવે છે, તૈયાર મસાલો છે। સહેજ તેલ ગરમ કરીને અંદર મસાલો નાખીને અંદર આ નાખી દીધા ગુંદા। તો અત્યારે એના અંદર ભરવાના બાકી છે, દાબા દાબાને જે મસાલો હોય ને અંદર ભરવાનો હોય આમાં। તો
તો પછી ઠંડુ પડે ને ત્યારે હું ભરીશ. અત્યારે ઠંડુ પડવા દે થોડું. તો ગાય જવા ટિંકલબેન ચાર વાળે છે. આ છે ને બાજરીનું ખેતર છે અમારે. દીવો છે ને એમનું ખેતર તે દેરાણી ઘાસ વાળે છે. આટલી મોટી બાજરીમાં એટલું મોટું ખેતર છે ને ઘરની બાજુમાં જ છે. મસ્ત ઠંડુ ઠંડુ લાગે ને મસ્ત એકદમ. પકડવાનું છે ત્યાંથી. અરે તો નહીં પકડતો ઓગરે કપાઈ જાય. હવે એવું જ થયું. સાંજનું વાતાવરણ છે. કોયલ બોલે છે. દિવસ સાતનો છે. સૂર્યાસ્તનો સમય છે. સનસેટ થાય છે. સનસેટ ગાઈડ સનસેટ બહુ મસ્ત વ્યૂ છે એકદમ. તો ગાય અત્યારે ઘાસ લેવા આવ્યા છે. ખેતીવાડી વાળા છે ને અમે એટલે અમને ઘાસ કાપતા આવડે. ગામડામાં આવે છે ને તો થોડુંક એનો લાવો લઈ લઈએ તો થોડુંક સારું લાગે. ગાય આટલું ઘાસ કાપે છે ને ગાય 4 વડાઈ ગઈ છે. હવે બહાર બાંધે છે ને ઘરે જવાનું છે. તું રાતે લાઈ હેન્ડ મને દે. હા.